અને યુવરાજ આવે છે આ બાજુથી. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો અમે બધા મજામાં. તો ભગવાન બધાને હારા રાખી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો એકદમ નાઈ ધોઈને ફ્રેશ તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે ઘડીપાની આપણે યુવરાજને મળવા માટે હોસ્ટેલમાં જવાનું છે. તો મનોજ અહીંયા આપણે બાઇક લઈને મૂકવા આવે છે. બાઇક પણ તૈયાર થઈ ગઈ છે અને આપણે પછી જેતપુર પાવી જઈને પછી બીજી ગાડી ચેન્જ કરવાની છે, તેમાં જવાનું છે. તો પૂરા વિડીયામાં બન્યા રહેજો કે આગળ આપણે ડુંગરાળ પ્રદેશમાં જવાનું છે. તો આપણે નીકળીશું. આગળ છે યુવરાજની સ્કૂલે આવી ગયા છે હવે, અને આ બાજુ ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે એને મળવા માટે જવાનું છે અને યુવરાજ આવે છે આ બાજુથી. એની સ્કૂલ છે. યુવરાજ, કેવી તબિયત? ચાલ મળે ભાઈને, ચાલ ભાઈને મળે જા. યુવરાજ યુવરાજને ટિફિન લાવ્યા છે, તો હવે જમવાની તૈયારી કરે છે. તો બેસી ગયો છે. કેતવ છે આ બાજુ. આજે તું શું કરે? ભાઈને મળવા આવ્યો કે ભાઈને ખભે બેહવા આવ્યો? યુવરાજની સ્કૂલમાં રમકડા છે રમવા માટેના. ફ્રી ટાઈમ હોય ત્યારે રમવાનું, છોકરાઓને મનોરંજન થાય એમ કહીને રાખેલા છે. તો જો આજે બેસી ગયો છે, ઘોડા પર બેઠો છે. હે હાઈ કરતા નહીં છૂટે હાથ. કે તમને મજા આવી ગઈ જો હિંચકામાં હીકે છે. આર્યને એનો કુવા હિંચકો મારે છે. નીચે પગ નહીં અડાડતો હારું. આ બધું જો યુવરાજ આર્ય સાથે છે. બે ભૈલા, નાનો ને મોટો, એ હવે વિડીયો ઉતારે છે મોબાઈલમાં. ગાનો પવન જાય છે ને આ બાજુ સરસ મજાના ડુંગરા છે. આ બધું જુઓ, અને કુદરતી દ્રશ્ય સરસ મજાનું છે. એવું તો યુવરાજ એમ કહે છે કે આ સામે ડુંગર દેખાય છે આ બાજુ, અહીંથી એમપી બોર્ડર છે એમ કહે છે. ને ઉપર મકાઈ ને તુવર ને એવું બધું ખેડામણ કરીને નાખે છે એમ કહે છે યુવરાજ.
ના હવે ખેડ કરેલા છે. આર્યન હો અહીંયા રહે છે તારા ઘરે. યુવરાજની હોસ્ટેલનું જમવાનું અહીંયા રસોડું છે. આ બાજુ રસોડું બને ને અહીંયા ડાઇનિંગ ટેબલ પર જમવાનું. આ બાજુ અહીંયા પાણી ભરેલું છે તો આપણે બી પાણી લેવા માટે આવ્યા છે. તો હવે અમે ઘરે જવાના છે. યુવરાજની હોસ્ટેલ પર મૂકી દઈએ હવે યુવરાજને. હવે અમે જઈએ છે. તો આ યુવરાજને સવારમાં વહેલા ઉઠીને દોડવા માટેનું મેદાન છે અહીંયા બાજુ. ચાલો હવે આપણે ચાલીએ. આજે ને ઘરે જવું છે એટલે વહેલા જાય છે.